વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સમાજશાસ્ત્ર પ્રકરણ 4 સામાજિક પ્રક્રિયાઓ અને સામાજિક પરિવર્તન ભાગ 5. ચોથા ભાગમાં આપણે સામાજિક પરિવર્તન કોને કહેવાય, એનો અર્થ, એની વ્યાખ્યાઓ જોઈ હતી. આજે આપણે સામાજિક પરિવર્તનના લક્ષણો અને સામાજિક પરિવર્તનનું સ્વરૂપ, આ બે મુદ્દા આપણે સમજશું. બંને મુદ્દા આધારિત પ્રશ્ન છે. સામાજિક પરિવર્તનના 5 લક્ષણો છે અને સામાજિક પરિવર્તનનું સ્વરૂપ, તો એમાં 3 મુદ્દાઓ છે. સૌપ્રથમ આપણે સામાજિક પરિવર્તનના લક્ષણો જોઈએ તો આપણે વ્યાખ્યા જોઈ, એમાંથી આ લક્ષણો જોવાના છે અને એના આધારે આપણે સામાજિક પરિવર્તનનો અર્થ એને વધુ સમજી શકશો, તમે વધુ સ્પષ્ટ તમે થઈ શકશો. તો સૌ પ્રથમ સામાજિક પરિવર્તનના લક્ષણોમાં પ્રથમ મુદ્દો છે સામાજિક પરિવર્તન એ સામાજિક પ્રક્રિયા છે. સામાજિક પરિવર્તન એ સામાજિક પ્રક્રિયા છે. તો આપણે જાણીએ છીએ કે પરિવર્તનની પ્રક્રિયા એક નિરંતર ચાલુ રહેતી પ્રક્રિયા છે અને એ પ્રત્યેક સમાજનું સહજ લક્ષણ છે. કોઈ પણ સમાજ હોય, પરિવર્તન આપણને ત્યાં સતત જોવા મળે છે. સામાજિક આંતરક્રિયા, એમાંથી ઉદ્ભવતા સંબંધો, એના પરિણામે રચાતી સામાજિક વ્યવસ્થાઓ સતત પરિવર્તનની પ્રક્રિયા અનુભવે છે. તો આમ સામાજિક પરિવર્તન એક પ્રક્રિયા છે. સમાજની અંદર લોકો વચ્ચે જે આંતરક્રિયાઓ થાય છે અને એના પરિણામ સ્વરૂપે પરિવર્તનની પ્રક્રિયાનો અનુભવ થાય છે. તો આમ સામાજિક પરિવર્તન એ સામાજિક પ્રક્રિયા છે. બીજું લક્ષણ, સામાજિક પરિવર્તન સાર્વત્રિક પ્રક્રિયા છે. આપણે અગાઉ જોઈ ગયા કે પ્રક્રિયા તો છે, પણ કેવી છે? તો સાર્વત્રિક છે. સાર્વત્રિક એટલે સમગ્ર આખા વિશ્વમાં જોવા મળે તેવી. પરિવર્તન એ પ્રત્યેક સમાજનું સહજ સ્વાભાવિક લક્ષણ છે. પરિવર્તન માત્ર અમુક સમાજમાં જ આવે એવું હોતું નથી. પરિવર્તન પ્રત્યેક સમાજની અંદર જોવા મળે છે, પછી એ આદિવાસી સમુદાય હોય કે વિકસિત સમાજ હોય. આમ સામાજિક પરિવર્તન એ સાર્વત્રિક પ્રક્રિયા છે એમ કહેવાય. દાખલા તરીકે પ્રાચીન યુગમાં, આધુનિક યુગમાં આવેલું પરિવર્તન બધી જ જગ્યાએ આવે છે, સાર્વત્રિક છે. ભારતમાંય આવે, અમેરિકામાંય આવે, ભારતની અંદર જુદી જુદી જ્ઞાતિઓમાંય આવે, જુદા જુદા ધર્મોમાંય આવે. એટલે પરિવર્તન સમાજની અંદર દરેક જગ્યાએ જોવા મળે છે. તો આમ સામાજિક પરિવર્તન સાર્વત્રિક પ્રક્રિયા છે. ત્રીજું, સામાજિક પરિવર્તન રચનાતંત્રમાં પરિવર્તન સૂચવે છે. આપણે અગાઉ સામાજિક રચનાતંત્ર વિશે ભણી ગયા છીએ. તો એ રચનાતંત્રમાં પણ એ પરિવર્તન સૂચવે છે. એટલે કે ધ્યેયો, ધોરણો, દરજ્જા, ભૂમિકા, મૂલ્યો, આ બધા ભાગોમાં પણ પરિવર્તન સૂચવતી પ્રક્રિયા એ સામાજિક પરિવર્તન છે. દાખલા તરીકે રાજાશાહીમાંથી ભારતમાં લોકશાહી વ્યવસ્થા આવી, તો એ રચનાતંત્રમાં આવેલું પરિવર્તન છે. ધોરણો, ધ્યેયો, દરજ્જા, ભૂમિકા અને મૂલ્યો, આ બધા સામાજિક રચનાતંત્રના પાસાઓ છે. આ બધામાં પરિવર્તન આવે છે. તો સામાજિક પરિવર્તન રચનાતંત્રમાં પરિવર્તન સૂચવે છે. ચોથો મુદ્દો છે સામાજિક પરિવર્તન કાર્યોમાં પરિવર્તન સૂચવે છે. જેમ રચનાતંત્રમાં પરિવર્તન બતાવે છે, એવી જ રીતે કાર્યોમાં પણ પરિવર્તન આવે છે. એટલે કે સમાજની વ્યવસ્થાના કાર્યો બદલાય છે. દાખલા તરીકે પહેલાં કુટુંબ સભ્યોનું મનોરંજન કરતું, પણ હવે કુટુંબનું સ્થાન ટીવી અને ફિલ્મોએ લઈ લીધું. તો વ્યવસ્થાની અંદર પરિવર્તન આવ્યું, કાર્યમાં પરિવર્તન આવ્યું. પહેલાં રાજ્ય માત્ર નાગરિકની સલામતીનો જ હેતુ હતો. આજે માત્ર સલામતી નહીં, કલ્યાણ માટે પણ કામ કરતું થયું છે. તો આ વ્યવસ્થાની અંદર જે બદલાવ આવ્યો છે, એના કાર્યોમાં જે બદલાવ આવ્યો છે, એ આપણને બતાવે છે. તો સામાજિક પરિવર્તન કાર્યોમાં પરિવર્તન સૂચવે છે. અને પાંચમો છેલ્લો મુદ્દો, સામાજિક પરિવર્તન સ્વયંજનિત અને આયોજિત પ્રક્રિયા છે. આપણે જાણીએ છીએ કે પરિવર્તન સાર્વત્રિક છે, સહજ એનું એ લક્ષણ છે. એની સાથે એ સ્વયંજનિત પ્રક્રિયા છે. સ્વયંજનિત, જનિત એટલે જન્મ.
આપમેળે જે થાય એના માટે સ્વયંજનિત એવો શબ્દ વપરાય. તો પરિવર્તન છે એ કેવી પ્રક્રિયા છે? તો એ આપમેળે પણ થાય છે. કોઈ પણ તંત્ર અથવા પ્રથા એને જો ટકવું હોય તો અનુકૂલન સાધવું પડે, અને એ અનુકૂલન સાધવા માટેના જે પ્રયત્નો કરે એમાંથી જ સ્વાભાવિક રીતે પરિવર્તન આવે. એટલે એ સ્વયંજનિત છે, આપમેળે આવે છે. એના માટે કોઈ નિશ્ચિત હેતુસર પ્રયત્ન ન કરવા પડે, એની મેળે સમય જતાં પરિવર્તનો થતા રહે છે. તો પરિવર્તન સ્વયંજનિત છે, પણ સાથે આધુનિક સમાજની અંદર એ આયોજિત પ્રક્રિયા દ્વારા પણ સમાજની અંદર પરિવર્તન લાવી શકાય છે. આપણે જે દિશામાં ઈચ્છીએ કે સમાજમાં આવા પ્રકારનું પરિવર્તન આવવું જોઈએ, તો એના માટે બુદ્ધિપૂર્વક, હેતુપૂર્વક પરિવર્તન લાવવા માટેના પ્રયાસો થાય, તો એને આપણે આયોજિત પરિવર્તન કહી શકીએ. દાખલા તરીકે વસ્તી નિયંત્રણ માટે સરકાર દ્વારા વસ્તી નીતિ અને કાયદો લગ્ન વય 18 વર્ષ છોકરી માટે અને છોકરા માટે 21 વર્ષ આ ફરજિયાત કરવામાં આવી. તો એના કારણે વસ્તીની અંદર નિયંત્રણ આવી શક્યું. તો આ આયોજનપૂર્વક પરિવર્તન લાવ્યા કહેવાય. તો પરિવર્તન બે રીતે આવે છે, આપમેળે પણ આવે છે અને આયોજનપૂર્વક પણ લાવી શકાય છે. તો આમ પાંચમો છેલ્લો મુદ્દો, સામાજિક પરિવર્તન સ્વયંજનિત અને આયોજિત પ્રક્રિયા છે. તો અહીંયા આપણે સામાજિક પરિવર્તનના લક્ષણો ની વાત સમજૂતી પૂરી કરીએ છીએ. મુદ્દાઓ ફરીવાર એકવાર જોઈ જઈએ, કારણ કે તમારે એ હોમવર્કમાં પાકા કરી અને એનો ઓડિયો મૂકવાનો રહેશે આજે. સામાજિક પરિવર્તન એ સામાજિક પ્રક્રિયા છે. સામાજિક પરિવર્તન સાર્વત્રિક પ્રક્રિયા છે. સામાજિક પરિવર્તન રચનાતંત્રમાં પરિવર્તન સૂચવે છે. સામાજિક પરિવર્તન કાર્યોમાં પરિવર્તન સૂચવે છે. અને પાંચમો મુદ્દો, સામાજિક પરિવર્તન સ્વયંજનિત અને આયોજિત પ્રક્રિયા છે. હવે આપણે જોઈએ સામાજિક પરિવર્તનનું સ્વરૂપ. તો સામાજિક પરિવર્તનને સમજવા માટે એનું સ્વરૂપ, એની લાક્ષણિકતા, પરસ્પર સંબંધો અને સ્વરૂપોની અભિવ્યક્તિમાંથી નિપજતા પરિણામો વિશે આપણે યોગ્ય સમજ મેળવીએ તો જ આપણે પરિવર્તનની દિશાને સમજી શકીએ. તો એના માટે આપણે પરિવર્તનનું સ્વરૂપ સમજવાનું છે. તો 3 પ્રકારનું સ્વરૂપ છે. પહેલું છે ઉત્ક્રાંતીય સ્વરૂપનું રેખીય પરિવર્તન, બીજું આરોહ અવરોહ સ્વરૂપનું પરિવર્તન, અને ત્રીજું ચક્રીય સ્વરૂપનું પરિવર્તન. તો એક પછી એક આપણે જોઈએ. તો સૌથી પહેલું ઉત્ક્રાંતિ સ્વરૂપનું રેખીય પરિવર્તન. જે પરિવર્તન એવું હોય કે સતત એક જ દિશામાં લગભગ સીધી પણ ઊંચે ને ઊંચે જતી લીટીમાં આવતું હોય, એને ઉત્ક્રાંતિ સ્વરૂપનું કે રેખીય પરિવર્તન કહેવાય. રેખીય શબ્દ એટલા માટે વાપરવામાં આવ્યો છે કે એ સીધી રેખામાં જાય છે, ઉપર ને ઉપર. તો સમાજમાં એવા જે પરિવર્તનો આવે કે એમાં સતત સમાજની અંદર વિકાસાત્મક દિશામાં ઉપર ને ઉપર પરિવર્તનો થાય, તો એને ઉત્ક્રાંતિ સ્વરૂપનું રેખીય પરિવર્તન કહેવાય. આવા પરિવર્તનની અંદર યંત્રાત્મક અને વૈજ્ઞાનિક વિકાસ વગેરે દ્વારા થતા પરિવર્તનનો સમાવેશ થાય. આ પરિવર્તનમાં એક ધારો વિકાસ સીધી ઉપરની લીટીમાં જ જતો હોય એ રીતે થાય છે. એટલે પરિણામો છે એ સતત ઊંચા ને ઊંચા જ મળે. દાખલા તરીકે આપણો સમાજ છે એ આદિમ સમાજમાંથી કૃષક સમાજ, કૃષક એટલે કૃષિ, ખેતી ઉપર આધારિત સમાજ બન્યો. એના પછી ઔદ્યોગિક સમાજ બન્યો, એટલે વધુ વિકાસ થયો. અને અત્યારે માહિતી સમાજ, એનાથી પણ વધારે વિકાસ. તો સતત વિકાસની દિશામાં ઉપર ને ઉપર જઈએ સીધી લીટીમાં, એને ઉત્ક્રાંતિ સ્વરૂપનું રેખીય પરિવર્તન કહેવાય. એમાં નીચે નથી આવવાનું, સીધું ઉપર ને ઉપર જ જવાનું છે. વિકાસની દિશામાં એક ધારું હરણફાળ ભરવાની સીધી. તો આવું જે થાય એને ઉત્ક્રાંતિ સ્વરૂપનું રેખીય પરિવર્તન કહેવાય. પરિવર્તનનું સ્વરૂપમાં બીજો મુદ્દો આવે છે આરોહ અવરોહ સ્વરૂપનું પરિવર્તન. એક જ દિશામાં કદી ઉપર જતું, કદી નીચે જતું, પણ એકંદરે વિકાસ કરાવતું પરિવર્તન એટલે આરોહ અવરોહ સ્વરૂપનું પરિવર્તન. આરોહ અવરોહ તમે સંગીત ભણો છો એટલે સારી રીતે સમજો છો. તો ક્યારેક ઉપર જાય, ક્યારેક
નીચે આવે. પણ એકંદરે કેવું તો વિકાસ તરફ લઈ જતું પરિવર્તન એટલે આરોહ અવરોહનું પરિવર્તન. ઉદાહરણ સમજીએ એટલે તમને આ વાતનો ખ્યાલ આવી જશે. દાખલા તરીકે ભારતમાં પહેલાં રાજા રજવાડાઓ હતા. હવે એ સમયે કેટલીક જ્ઞાતિ આર્થિક રીતે બહુ સક્ષમ હતી, એટલે સમાજમાં એ ઉચ્ચ દરજ્જો ધરાવતી હતી. પણ પછી સમયાંતરે શું થયું કે શિક્ષણ, કુશળતા આ બધાની માંગ વધતા રજવાડાના સમયમાં જે સમાજમાં ઉચ્ચ દરજ્જો ધરાવતી હતી જ્ઞાતિઓ, એનું સ્થાન ધીમે ધીમે નીચું ગયું. પણ પછી એ જ જ્ઞાતિએ શિક્ષણમાં કુશળતા પ્રાપ્ત કરી, ઉદ્યોગ સાહસિકતા આ બધું વધ્યું, એટલે વળી પાછો એક જ્ઞાતિનો દરજ્જો ઊંચો આવ્યો. તો એક સમયે ઊંચો હતો, પાછો નીચો ગયો, વળી પાછો ઊંચો ગયો. તો આવું જે પરિવર્તન થાય એને આરોહ અવરોહ સ્વરૂપનું પરિવર્તન કહેવાય. તેજી મંદી, બજારમાં તેજી મંદી આવતી હોય છે, તો આપણે જાણીએ છીએ કે બજારમાં સતત તેજી નથી હોતી, બજારમાં સતત મંદી પણ નથી હોતી. તેજી હોય, ધીમે ધીમે પાછું ધંધો ઉદ્યોગો ડીમ પડે તો મંદી આવે, વળી પાછા તેજી આવે, વળી પાછી મંદી આવે. તો આ આરોહ અવરોહ સ્વરૂપનું પરિવર્તન કહેવાય. તો એક જ દિશામાં કદી ઉપર જતું, કદી નીચે જતું, પણ એકંદરે વિકાસ કરાવતું પરિવર્તન એને આરોહ અવરોહ સ્વરૂપનું પરિવર્તન કહેવાય. ત્રીજું છે ચક્રીય સ્વરૂપનું, પાણીના તરંગ જેવું, ઊંચે નીચે હિલોળા લેતું, કે ચક્રની જેમ જ્યાંથી શરૂ થાય એ સ્થિતિમાં પાછું ત્યાં આવીને ઊભું રહે. તો એને ચક્રીય સ્વરૂપનું પરિવર્તન કહેવાય. કુદરત અને સમાજમાં ઘણી બધી ઘટનાઓ આ પ્રકારે બનતી હોય છે. ઉપર નીચે બધું થતું રહે, પણ આગળ જવાની દિશા એક જ સપાટી ઉપર રહે, એ ઉર્ધ્વગામી ન હોય. દાખલા તરીકે ઋતુચક્ર, તો અત્યારે શિયાળો ચાલે છે, તો શિયાળા પછી શું આવશે તો ઉનાળો આવશે, ઉનાળા પછી શું આવશે તો ચોમાસું, તો ચોમાસું પૂરું થાય પછી શું આવશે તો કે પાછો શિયાળો આવશે. આ ચક્રીય સ્વરૂપનું, જ્યાંથી શરૂ થાય ત્યાં જ પાછો આવીને અટકે અને ત્યાંથી પાછું આગળ વધે. ઋતુચક્ર એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. શિયાળો, ઉનાળો, ચોમાસું, વળી પાછું શિયાળો, ઉનાળો, ચોમાસું, ચક્ર ફર્યા જ રાખે. તો જ્યાંથી શરૂ થયું હોય ત્યાં જ પાછું આવે અને ત્યાંથી પાછું આગળ વધે, એને ચક્રીય સ્વરૂપનું પરિવર્તન કહેવાય. દાખલા તરીકે ફેશન અને મૂલ્યોની અંદર પણ આવા પરિવર્તનો આવે છે. ફેશનમાં એક કપડાની ફેશન હોય તો ધીમે ધીમે એ ફેશન વહી જાય, વળી પાછો અમુક સમય જાય તો વળી પાછી નહીં કપડાની પાછી ફરી ફેશન આવે. તો એ ચક્રીય સ્વરૂપનું પરિવર્તન કહેવાય. તો આ પરિવર્તન ઘડિયાળના કાંટાની જેમ ચાલતું હોય છે. ઘડિયાળમાં જેમ કાંટા ચાલે, જ્યાંથી શરૂ થયા હોય પાછા વળી ત્યાં જ આવીને આવે, વળી પાછા ત્યાંથી આગળ વધે. તો આ 3 પ્રકારના પરિવર્તનનું સ્વરૂપ છે. ઉત્ક્રાંતિ સ્વરૂપનું રેખીય પરિવર્તન, એક જ દિશામાં સતત ઊંચે ને ઊંચે જાય સીધી લીટીમાં, એને ઉત્ક્રાંતિ સ્વરૂપનું રેખીય પરિવર્તન કહેવાય. આરોહ અવરોહ સ્વરૂપનું, ક્યારેક ઊંચે ક્યારેક નીચે, દાખલા તરીકે તેજી અને મંદી. અને ચક્રીય સ્વરૂપનું એટલે કે જ્યાંથી શરૂ થયું હોય એ સ્થિતિમાં પાછો આવે. તો આ 3 પ્રકારના સ્વરૂપો છે. તો સમાજશાસ્ત્રની અંદર આપણે અન્ય મુદ્દાઓની સાથે સામાજિક પરિવર્તન, સામાજિક પ્રક્રિયા અને સામાજિક પરિવર્તન આ બંને સમજ્યા, એનો ખ્યાલ સ્પષ્ટ કર્યો. ઉપરાંત આપણે આપણા આસપાસના દૈનિક જીવનની અંદર અનુભવાતા સહકાર, સ્પર્ધા, સંઘર્ષ એના પ્રકારો એ પણ આપણે જોયું. ગતિશીલતા આપણે જોઈ, સમાજમાં કેટલા ખુલ્લાપણું છે એ જાણવા માટે ગતિશીલતાનો આપણે ખ્યાલ મેળવ્યો. તો સમાજની અંદર ચાલતી અવિરત પ્રક્રિયા એમાં સામાજિક પરિવર્તનને પણ આપણે છેલ્લે અભ્યાસ કર્યો. આપણે અહીંયા આ પ્રકરણ પૂર્ણ કરીએ છીએ. આ પ્રકરણ આખું સમજ્યા બાદ તમારા મનમાં એવું સ્પષ્ટ થયું છે કે સમાજના નિર્માણમાં અને સમાજને ગતિશીલ રાખવામાં આ બધી પ્રક્રિયાનું ખૂબ મહત્ત્વ છે. સમાજની સામાજિક પ્રક્રિયાઓમાં બદલાવની ગતિવિધિ પર સંસ્કૃતિ અને સામાજિકીકરણની અસર છે એ કરે છે. તો એની માહિતી હવે આપણે પછીના પ્રકરણની અંદર મેળવીશું. આપણું પછીનું પ્રકરણ છે એનું નામ સંસ્કૃતિ અને સામાજિકીકરણ છે. તો સમાજની અંદર જે બદલાવ આવે છે એ બદલાવ સંસ્કૃતિ અને સામાજિકીકરણને અસર કરે છે. તો આપણે હવે પછીનું પ્રકરણ સંસ્કૃતિ અને સામાજિકીકરણ રહેશે. અહીંયા આપણે આ પ્રકરણ પૂરું થાય છે. આજના હોમવર્કમાં
તમારે સામાજિક પરિવર્તનના લક્ષણો 5 મુદ્દાઓ છે પાકા કરી અને ઓડિયો મૂકવાનો છે. સામાજિક પરિવર્તનનું સ્વરૂપ 3 મુદ્દાઓ છે. ત્રણેય મુદ્દાઓ પાકા કરી અને એનો ઓડિયો મૂકવાનો છે. તો આજના હોમવર્કમાં આટલું કામ કરવાનું છે. 5 ભાગમાં આપણે આ પ્રકરણ પૂર્ણ કર્યું છે. 5 ભાગ યુટ્યુબ ઉપર છે. આખા અઠવાડિયા દરમિયાન જ્યારે સમય મળે ત્યારે આ 5 ભાગ ફરીવાર તમારે સાંભળવાના છે. અને આવતા સોમવારે આપણે આ પ્રકરણમાંથી ગૂગલ ફોર્મની અંદર ટેસ્ટ આપણે લેવાના છીએ. એટલે વિકલ્પોવાળી ટેસ્ટ આપણે લઈશું. એટલે તમારે યુટ્યુબ ઉપર 5 ભાગ છે એને જેટલી વાર પુનરાવર્તન કરી શકાય એટલા વાર પુનરાવર્તન કરી અને ટેસ્ટની બરાબર તૈયારી તમારે કરવાની રહેશે. તો આજનું લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.